હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણું સ્વાગત છે માસ્ટર શેફ ઓફ વૈશાલીમાં. આજ છે મેનુમાં ખીચડી, ગરમા ગરમ ઢોકળી, કઢી અને ગરમા ગરમ રોટલી. આ કઢીનો લોટ, યમી ઢોકળી. એમાં નાખ્યું આપણે નમક, હળદર, થોડુંક પાણી. ઓ યલો લિક્વિડ. હવે નાખી દો થાળીમાં, જેવી હોય એવી ઘરમાં થાળી, એમાં નાખી દેવાનું બેટર અને ચાલુ કરી દેવાનો ગેસ. તમને ખબર છે હું કેટલું રોઈ જાજે. આ ગઢની 4 ડુંગળીએ તો મારી આખી ચૂની બગા નાખી રોઈને. કોઈ પણ જો ચાકાએથી મારી જેમ હોશિયારીમાં આટલું સ્પીડમાં ના હલાવતા. મને તો આદત છે કે તમારી આંગળી કપાઈ જાય તો પછી મને જોઈને એમ ના કહેતા કે ઓલી જો વિડીયોમાં વૈશાલી ચાકુ ફૂલ હલાવતી હતી તો હું હલાવું. ટમેટું ઘી ગોળ ખાતું હતું અને ઘરે સુધારવા આવતું હતું. ધ્યાનથી વાપરજો ટમેટા થઈ ગયા છે મોંઘા. મરચાં નાખી દેજો 4 ને ટમેટા મોરજો અડધું. મેં તો આખું મોર્યું તોય મેં અડધું વાટકીમાં રાખી દીધું સંતાડીને. કાલમાં કામ આવશે, પણ કોઈને શેર ના કરતા. ખાલી મને જોઈને લાઈક જ કરજો. લાલ ટમેટા ને પૈસા જાય દુનિયાના. આપણી ઢોકળી રેડી. વાવ, યમી. હવે બનાવી આપણે કઢી. મેજિકલ કઢીમાં નાખવાનું રાઈ જીરુંનો વઘાર અને લીમડાનો ચોખો. થોડીક વઘાણીની સુગંધ. ઓવર વઘાણી ના નાખતા, નકર થઈ જશે બાથરૂમમાં કોઈ જઈ જ નહીં શકે, ટ્રાફિક જામ થઈ જશે. કઢી બનાવવાની આપણી સ્ટાઈલ. હળદર, નમક, થોડુંક સ્વાદમાં અનુસાર હોય. કઢી પોચી ઢીલી બને એટલું પાણી. કોઈ બર્થડેની કેકમાંથી કપાવતું મારી. જ્યારે ઢોકળી બનાવું ને ત્યારે મનમાં એક જ ગીત ચાલુ હોય, હેપી બર્થડે ટુ મી, હેપી બર્થડે ટુ મી. એમ વિચારીને ઢોકળીના કટકા કરી નાખું ને ઢોકળી ખાઈ લઉં. બીજું કંઈ ખાઈ નહીં. કેવી છે ઢોકળી? જો તમને પસંદ આવે તો કમેન્ટ કરીને નાખજો કે ઢોકળી કેમ બનાવાય. તો હું તમને પાછું બીજી વખત એનો વિડીયો બનાવીને મૂકીશ. અત્યારે તો આપણું લાઈવ સેક્શન ચાલુ નથી થયું એટલે આપણે લાઈવ તો નહીં કરીને બતાવું, પણ વિડીયો મોકલી શકીશ. ઢોકળીનું શાક આપણે બનાવીએ. હું એક જ પાવડો તેલનો નાખું છું, એ ખાલી બતાવું છું, બાકી વધારે નાખું છું. એટલે તમે મને જોઈને કોઈ ફોલો ના કરતા અને એક પાવડામાં કેમ આટલું સરસ તેલ દેખાય છે. એમાં નાખવાનો મસાલો અને ગરમા ગરમ મસાલાને હલાવ્યા રાખવાનું. જ્યાં સુધી મસાલો બરાબર ટમ ના થાય ત્યાં સુધી હલાવ્યા રાખવાનું. એમાં નાખ્યું આપણે સ્વાદ અનુસાર નમક. હવે છે સ્પેશિયલ ખીચડી, ગુજરાતી કાઠિયાવાડી ખીચડી, જેમાં હળદર, નમક અને અમે એમાં સહેજ હિંગ નાખીએ ને થોડું ઘણું ઘી નાખીએ. એટલે બને ખીચડી. બધી આંગળી ચાટતા રહી જાય. હાથ ધોવાની જરૂર ના પડે. લિક્વિડ તમારા ઘરનું બચી જાય, હેન્ડવોશ બચી જાય. બસ થોડું હલાવીને આપણે મૂકી દીધું. આપણી ઢોકળીનો મસાલો તૈયાર થઈ ગયો. હવે સરસ એવા કલર પણ આવી ગયો. એમાં આપણે થોડુંક પાણી નાખીને ઉકળાવી નાખવાનું અને પછી આપણે એમાં ઢોકળી નાખી દેવાની. એક વખત આવી રીતના ઢોકળી બનાવજો એટલે બહુ મજા આવશે. લસણ ડુંગળી વાળી ઢોકળી. ગરમા ગરમ ઢોકળી. આપણી ઢોકળી તૈયાર. એક જો
જો આ કેટલી જિંદગી નથી સુધારતી. આખો દિવસ ચા 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 જ માંગવાવાળા બેઠા હોય રસોઈમાં, પછી ટક 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 ચાની જ ચાલુ હોય. હવે આપણો લોટ પણ તૈયાર થઈ ગયો, આપણી રોટલી તૈયાર થઈ ગઈ. યમ યમની રોટલી, પોચી પોચી રોટલી. હસબન્ડને ભાવે રોટલી, પપ્પાને ભાવે રોટલી. એ મેજિક જમવાનું તૈયાર. જો 5 મિનિટમાં આપણી ખીચડી, ઢોકળી, રોટલી, કઢી તૈયાર છે. પસંદ આવી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો.